નમસ્કાર. આજના આપણા આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. રિયલ એસ્ટેટમાં પ્રોપર્ટી ખરીદવી કે પછી શેરબજારના ઇન્ડેક્સ ફંડમાં પૈસા રોકવા, આ એક એવી ચર્ચા છે જે કદાચ દરેક રોકાણકારના મગજમાં ક્યારેક ને ક્યારેક તો ચાલતી જ હોય છે. તો ચાલો આજે આપણે કોઈપણ જાતના પૂર્વગ્રહ વગર સીધા જ આંકડાઓ પર નજર કરીએ અને 20 વર્ષના લાંબા ગાળાનું સાચું ગણિત સમજીએ. સૌથી મોટો પ્રશ્ન એ છે કે 20 વર્ષના લાંબા ગાળા પછી ખરેખર કોણ વધુ કમાય છે, એક મકાન માલિક કે પછી ઇન્ડેક્સ ફંડનો રોકાણકાર? મોટાભાગના લોકોને એમ જ લાગે છે કે તેમને સાચો જવાબ ખબર છે, પણ ખરા અર્થમાં જ્યારે આપણે પ્રોપર્ટી પાછળ રોકાયેલા કલાકો અને બેંક એકાઉન્ટના ઝીરોની પાક્કી ગણતરી કરીએ ને, ત્યારે જે ફાઇનલ રિઝલ્ટ આવે છે એ ખરેખર આશ્ચર્ય પમાડે તેવું હોય છે. તો આપણી આ વાર્તા શરૂ થાય છે $50,000થી. આપણે બે કાલ્પનિક રોકાણકારો જેક અને માર્ક્સની વાત કરીએ. બંનેની ઉંમર સરખી છે, બંને એક જ શહેરમાં રહે છે, બંને વર્ષે $55,000 કમાય છે, અને સૌથી અગત્યની વાત, બંને પાસે રોકાણ કરવા માટે બરાબર $50,000ની બચત છે. આ બંને વચ્ચે ફક્ત એક જ તફાવત છે: તેઓ આ $50,000ને કઈ રીતે કામે લગાડે છે. હવે જુઓ જેકની કમાલ. તે પોતાના $50,000નો ઉપયોગ 2,50,000ના મકાન માટે 20% ડાઉન પેમેન્ટ તરીકે કરે છે. બાકીની રકમ માટે 7%ના વ્યાજ દરે 30 વર્ષની લોન લે છે, જેનો દર મહિનાનો હપ્તો આવે છે $1,330, અને સામે તેને દર મહિને $1,800 ભાડું મળે છે. બસ કાગળ પર પેન ફેરવીએ તો બીજો કોઈ ખર્ચ ગણ્યા પહેલાં જ સીધો $470નો નફો. આટલું જોયા પછી તો જેકને એમ જ લાગે છે કે બસ તેણે રોકાણની ગેમ જીતી લીધી છે. પણ બીજી બાજુ માર્ક્સની સ્ટ્રેટેજી સાવ અલગ છે. તે પોતાના $50,000 સીધા જ ટોટલ સ્ટોક માર્કેટ ઇન્ડેક્સ ફંડમાં મૂકી દે છે, અને સાથે જ દર મહિને $300નું ઓટોમેટિક રોકાણ શરૂ કરી દે છે. કોઈ બેંકની લોન નહીં, કોઈ ભાડુઆતની માથાકૂટ નહીં, સાવ સીધું અને સિમ્પલ. જ્યારે મિત્રો ભેગા થાય અને રોકાણની મોટી મોટી વાતો થતી હોય ને, ત્યારે માર્ક્સ પાસે કહેવા માટે કોઈ રસપ્રદ સ્ટોરી હોતી જ નથી, કારણ કે તેની પાસે તો માત્ર લેપટોપની સ્ક્રીન પર દેખાતો એક આંકડો જ હોય છે. આપણે આ બંનેની 20 વર્ષની લાંબી સફર જોવાના છે. દિવસ 1થી શરૂ કરીને ત્રીજા વર્ષે, 10મા વર્ષે અને છેલ્લે 20 વર્ષના અંતે આ ગણિત અને તેમની જીવનશૈલી કઈ રીતે બદલાય છે તે આપણે આ ટાઈમલાઈન દ્વારા સમજીશું. પણ આગળ વધતા પહેલાં વાત કરીએ કેશ ફ્લોના એક બહુ મોટા ભ્રમ વિશે. ત્રીજા વર્ષના અંતે જેકના આંકડાઓ પર નજર કરીએ તો આંખો ખુલ્લી રહી જાય. તેણે અત્યાર સુધીમાં અંદાજે $64,800 જેટલું ભાડું ભેગું કર્યું છે અને લોનના હપ્તા પેટે $47,880 ચૂકવ્યા છે. એટલે કે કાગળ પર તેનો નફો $16,920 દેખાય છે. સાંભળવામાં બહુ મસ્ત લાગે છે ને? પણ જરા ઊભા રહો. જ્યારે પ્રોપર્ટી ટેક્સ, ઇન્સ્યોરન્સ, અચાનક આવી પડેલા પ્લમ્બિંગના ખર્ચાઓ, આ બધું બાદ કરીએ ને, ત્યારે 3 વર્ષ પછીનો વાસ્તવિક ચોખ્ખો નફો માત્ર $2,000થી $4,000ની વચ્ચે જ આવીને ઊભો રહી જાય છે. આ અત્યંત મહત્વની બાબત છે. રિયલ એસ્ટેટમાં એવા ઢગલાબંધ ખર્ચાઓ હોય છે જે શરૂઆતમાં ક્યારેય નથી દેખાતા. જેમ કે જૂનો ભાડુઆત જાય અને નવો આવે એ વચ્ચે મકાન ખાલી રહે તેનું નુકસાન. દર વર્ષે મેન્ટેનન્સ પાછળ પ્રોપર્ટીની કિંમતના 1થી 2% જેટલો ખર્ચ, ક્યારેક છત કે હીટર બદલવા જેવા મોટા ખર્ચાઓ, પ્રોપર્ટી મેનેજમેન્ટવાળાની 8થી 10% ફી, અને હા, ક્યારેક કોઈ ખરાબ ભાડુઆત ભટકાઈ જાય તો તેની માથાકૂટ અલગ. આ બધું જ મકાન માલિકે પોતાના કિંમતી સમય અને માનસિક શાંતિના ભોગે હેન્ડલ કરવું પડે છે. હવે આ બધી ઝંઝટથી દૂર આપણે કમ્પાઉન્ડિંગની એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજની અસલી તાકાત જોઈએ. ત્રીજા વર્ષે માર્ક્સનું એકાઉન્ટ જુઓ. તેના પોર્ટફોલિયોનું મૂલ્ય લગભગ $76,000 સુધી પહોંચી ગયું છે. અને આમાં સૌથી જબરદસ્ત વાત ખબર છે શું છે? આ આંકડા સુધી પહોંચવા માટે તેણે 0 કલાકો કામ કર્યું છે, 0 ફોન કોલ્સ અટેન્ડ કર્યા છે, અને કોઈપણ જાતની ઇમરજન્સીનો સામનો નથી કર્યો. આને આપણે આઇસબર્ગ કન્સેપ્ટ કહી શકીએ. જેકની સંપત્તિ ધીમે ધીમે વધે તો છે, પરંતુ તે માટે સતત મહેનત કરવી પડે છે અને ધ્યાન આપવું પડે છે. જ્યારે સામે પક્ષે માર્ક્સની સંપત્તિ શરૂઆતમાં ભલે ધીમી લાગે, પરંતુ કમ્પાઉન્ડિંગના જાદુથી તે કોઈપણ જાતના વધારાના પ્રયત્ન વગર આપોઆપ સ્પીડ પકડી લે છે. હવે સીધા 10મા વર્ષે પહોંચીએ. પરિણામ ખરેખર સરપ્રાઇઝ આપે એવું છે. જેકની પ્રોપર્ટીનું મૂલ્ય અને બાકી લોન વચ્ચેનો તફાવત, એટલે કે તેની ઇક્વિટી, $1,70,000થી $1,84,000 છે, જ્યારે માર્ક્સનો પોર્ટફોલિયો પણ $1,65,000થી $1,80,000ની આસપાસ જ છે. વિચારો,
જે કે એક જ પ્રોપર્ટી પાછળ સેંકડો કલાકો બગાડ્યા, માથે દેવું રાખ્યું, છતાં 10 વર્ષ પછી બંનેની કુલ સંપત્તિ લગભગ એક સરખા લેવલ પર જ છે. તો ચાલો હવે આપણે 20 વર્ષના અંતિમ ગણિત તરફ આગળ વધીએ. અહીં આંકડાઓ એકદમ ક્લિયર છે અને એક બહુ મોટો ખુલાસો કરે છે. પૂરા 2 દાયકા પછી બંનેની નેટવર્થ એટલે કે કુલ સંપત્તિ બરાબર એક સમાન રેન્જમાં છે, 4 લાખથી લઈને 5 લાખ ડોલરની વચ્ચે. આ દર્શાવે છે કે 20 વર્ષે મળતા અંતિમ આંકડામાં બહુ મોટો ફરક નથી પડ્યો, પણ એ વળતર મેળવવા માટે લગાવેલી મહેનત અને માનસિક તણાવમાં આસમાન જમીનનો તફાવત છે. જે કે તેની સંપત્તિ માટે શારીરિક અને માનસિક બંને રીતે કામ કર્યું, જ્યારે માર્ક્સે બસ શાંતિથી ધીરજ રાખી. 20 વર્ષ પછી માર્ક્સના પોર્ટફોલિયોમાં જે આ $3 લાખ વધુનો વધારો છે ને, એ શુદ્ધ કમ્પાઉન્ડિંગ ગ્રોથ છે. આ રકમ કમાવા માટે તેણે રાત્રે 2 વાગે પાણીની પાઇપલાઇન લીક થવાની કોઈ જ ફરિયાદ સાંભળવા જવું પડ્યું નથી. તેણે માત્ર અને માત્ર પોતાનું સિસ્ટમેટિક રોકાણ ચાલુ જ રાખ્યું. અને અહીંથી શેરબજારની સાચી તાકાત દેખાય છે. ધારો કે માર્ક્સે દર મહિને માત્ર $200નું રોકાણ વધાર્યું હોત ને, તો આજે તેનો પોર્ટફોલિયો સીધો $5.5 લાખથી $6 લાખ સુધી પહોંચી ગયો હોત. સ્ટોક માર્કેટમાં રોકાણ વધારવું એકદમ સરળ છે, જ્યારે રિયલ એસ્ટેટમાં રોકાણ બમણું કરવા માટે તમારે આખી નવી પ્રોપર્ટી શોધવી પડે, નવી લોન લેવી પડે અને માથા પર જવાબદારીઓ પણ ડબલ થઈ જાય. પણ હા, હવે આ આંકડા પાછળ છુપાયેલા જોખમોની પણ નિષ્પક્ષ વાત કરી લઈએ. જો કે સ્ટોક માર્કેટ કંઈ સાવ જોખમ મુક્ત તો નથી જ. તેમાં ભયાનક વોલેટિલિટી હોય છે, ભારે ઉતાર ચડાવ આવે છે. 2008 અને 2020ના માર્કેટ ક્રેશ તો યાદ જ હશે. આવી સ્થિતિમાં ડનના માર્યા બધું વેચી મારવાનું બહુ મોટું જોખમ રહે છે. બીજું, રિયલ એસ્ટેટની જેમ અહીં દર મહિને હાથમાં રોકડા નથી આવતા. ડિવિડન્ડ માત્ર 1.5-2% જેટલું જ હોય છે. વળી માર્કેટમાં બેંકની લોન લઈને મોટું રોકાણ નથી કરી શકાતું, એટલે કે લિવરેજ નથી મળતું. અને રિયલ એસ્ટેટમાં જે ડિપ્રિસિએશન જેવા ટેક્સ બચાવવાના કાયદાકીય ફાયદા મળે છે, તે પણ અહીં નથી હોતા. સામે પક્ષે એવા ઘણા કિસ્સાઓ છે જ્યાં રિયલ એસ્ટેટ ગાણિતિક રીતે ખરેખર આગળ નીકળી જાય છે. ક્યારે? તો જ્યારે પ્રોપર્ટીની કિંમતની સરખામણીમાં ભાડું સારું મળતું હોય, એટલે કે લગભગ 0.8થી 1% જેટલું હોય, અથવા તો જ્યારે મકાન માલિક તેને પાર્ટ ટાઈમ નહીં પણ પૂરી ગંભીરતાથી એક બિઝનેસ તરીકે ચલાવે, હાઉસ હેકિંગ જેવી સ્માર્ટ ટેકનિક અપનાવે, જ્યાં પોતે એક જ મકાનમાં રહીને બાકીનો ભાગ ભાડે આપી દે. જો આ રીતે પૂરા પ્લેનિંગથી કામ કરવામાં આવે ને, તો રિયલ એસ્ટેટ ખરેખર અદ્ભુત વળતર આપી શકે છે. તો પછી આ બધામાંથી સાચો રસ્તો કયો છે? અને સૌથી મોટી જાળ શું છે? સાચી વાત તો એ છે કે સ્ટોક્સ કે રિયલ એસ્ટેટ બંનેમાંથી એક પણ ખરાબ નથી. સૌથી મોટી જાળ તો એ છે કે કોઈપણ 15 સેકન્ડની શોર્ટ ક્લિપ કે સોશિયલ મીડિયાની હેડલાઇન જોઈને રોકાણનો આટલો મોટો નિર્ણય લઈ લેવો. પોતાના વ્યક્તિગત સમય, માનસિક શાંતિ અને લાંબા ગાળાના આંકડાઓને ગણ્યા લીના માત્ર બીજાનું સાંભળીને કૂદી પડવું, એ જ સૌથી મોટી ભૂલ છે. તો આજના આપણા આ વિશ્લેષણના અંતે એક બહુ અગત્યનો વિચાર સાથે લઈને જઈએ. હવે પછી જ્યારે પણ કોઈ તમને કહે કે રિયલ એસ્ટેટ જ બેસ્ટ છે અથવા સ્ટોક માર્કેટ જ શ્રેષ્ઠ છે, ત્યારે તેમને માત્ર એક જ પ્રશ્ન પૂછજો: શું તમારી આ ગણતરીમાં ખરેખર છુપા ખર્ચ, સમય અને માનસિક તાણ સહિતની બધી જ બાબતો ગણવામાં આવી હતી ખરી? કારણ કે છેવટે ફક્ત એ જ નાણાકીય જવાબ સાચો છે જે દરેક નાનામાં નાના ચલનની સાચી ગણતરી કરે છે.